પ્રસન્નચંદ્ર રાજર્ષિને, જો આ જે ક્ષત્રિયો હોય છે ને એ શૂરવીર હોય છે. એકવાર છોડ્યું એટલે છોડ્યું, એના તરફ કોઈ દિવસ નજર કરે નહીં. ટોયલેટમાંથી બહાર નીકળે એટલે બહાર, પછી પાછું જઈને ચશ્મા લગાવીને માઇક્રો લઈને જોવે નહીં. એ ક્ષત્રિય સ્વભાવ હોય. મહાત્માઓ પણ આ ઉદાસીન અવસ્થામાં આવ્યા છે, એ ક્ષત્રિય સ્વભાવની નિશાની છે. હાજર થાય એટલે યાદ આવે, પછી જાય પછી પાછું કશું યાદ આવે નહીં. એ ઉદાસીન વૃત્તિ કે છે અંદર. પણ પ્રસન્નચંદ્ર રાજર્ષિએ, જો દાદા ભગવાને આ વ્યવહાર સાથે મોક્ષ માર્ગ કયો છે એટલે આ દ્રષ્ટાંત થોડું આપણે લઈએ છીએ. બાકી અક્રમમાં બીજું કોઈ પણ દ્રષ્ટાંતની જરૂરિયાત નથી. પણ દાદા ભગવાન પણ વ્યવહાર માટે હીરાબા સાથે એવા પ્રકારનો વ્યવહાર સંબંધ રાખતા હતા કે શાક લેવા જવાનું હોય તો દાદા ભગવાનને પૂછવાનું કયું શાક લાવીએ, અને દાદા ભગવાનને કહેવાનું કે તમને જે યોગ્ય લાગે તે લાવો. હવે દરરોજ એમ કહેતા હોય કે તમને જે યોગ્ય લાગે તે લાવો, એટલે એમને એમ થાય કે દરરોજ આવું જ કહેવાય તો આપણને પછી યોગ લાગે એ લાવીએ. એટલે જે દિવસે યોગ્ય લાગે એ લાવ્યા હોય એ વખત દાદા પૂછે. જ્ઞાની પુરુષની જે વ્યવહાર કળા છે ને એ ઇઝીલી સમજમાં આવે એવી નથી. આટલા બધા કાર્યોની અંદર ઘરમાં એકબીજા સાથે જે વાતચીતનો પ્રસંગ ઊભો રહે એટલા માટે આ ગોઠવણી કરેલી. એ નિમિત્તે એકબીજા જોડે વાતચીત કરવાનો, કોમ્યુનિકેશનનો અવકાશ રહે ને એમાં જે કંઈ કહેવાનું હોય એ સ્વાભાવિક રીતે સંક્રમિત થાય. એમાં પ્રસન્નચંદ્ર રાજાએ અને એની જે પટરાણી હતી એને એવો વ્યવહાર ગોઠવેલો કે રાજાના માથામાં નાખે, એટલે એટલો સમય એકબીજાને વાતચીત કરવાનો મળે, કમ્પલસરી, એકબીજાને અધિકાર નહીં એમ. અને એમાં રાણી તેલ નાખતી હતી એટલે એની નજરમાં એક ધોળો વાળ આવ્યો અને એના ઉપરથી એને સૂજ્યું મજાક કરવાનું. એટલે એને કહ્યું કે દૂત આવ્યો છે. તો રાજા કાયમને માટે દૂત શબ્દ આવે, એમ્બેસેડર, દરબારમાં સભામાં, એટલે એમ્બેસેડર સાથે તો કઈ રીતે ટ્રીટ કરવું જોઈએ. એટલે એકદમ રાજા ચમક્યો એમ. એટલે રાણીએ પાછું ફરીથી વ્યંગ કર્યો એમ, એ દૂત નહીં આ દૂત. અને પેલો વિચારમાં પડી ગયો એમ. ઉપાદાન તૈયાર હોય ત્યાં એક તેજીને ટકોરાની જરૂર પડે. તરત જ એને નક્કી કરી દીધું કે હવે દીક્ષા લઈ લેવી છે. એ બહુ અઘરી દીક્ષા. હં, આપણે તો ફાવી જ ગયા. કોઈએ કહ્યું નહીં કે આ દૂત આવ્યો છે કશું એમ. કેટલાકને તો ખબર ન હોય, અને જેમ બાળ લગ્ન થાય એમ બેસાડી જ દીધા જ્ઞાનવિધિમાં અને ફાવી ગયા એમ. પછી રાણી એને બધાએ ઘણું કહ્યું. રાજકુમાર નાનો હતો પણ એને મુખ્ય પ્રધાનને બોલાવીને જવાબદારી સોંપી અને ત્યાંના ત્યાં દીક્ષા લઈ અને કાઉત્સક ધ્યાનમાં જેવો એ ઊભો હતો પ્રસન્નચંદ્ર રાજર્ષિ. અને એ જ વખતે મહાવીર સ્વામીના દર્શન કરવા માટે જે બધા દર્શનાર્થીઓ જતા હતા એમાંનો એક જણો વખાણ કરવા લાગ્યો કે કહેવું પડે આ રાજાને એમ કે એકદમ ચપટી વગાડતાની સાથે જ આ રાજ્ય વૈભવ આ બધું છોડી અને કેવી તપશ્ચર્યા કરે છે ને એમ. એટલે બીજો પાછો 1400 એ બોલી ઉઠ્યો કે શું કહે છે એમ. અરે એને રાજ્ય છોડી દીધું એને કારણે
તો પેલો નાનો જે રાજકુંવર છે ને એને એટલા બધા પ્રશ્નો થાય છે એમ. પ્રધાન બાજુના રાજ્ય સાથે ભળી જાય અને આક્રમણો થાય બાજુના વાળાને, અને પેલો છોકરો તો બિચારો ગુંગળાઈ ગયો છે. એ શબ્દો આના કાને પડ્યા. પહેલા એના તપના અને દીક્ષાના અનુમોદનના. મહાત્માઓને એ બધા અનુમોદન આપનારા મળે એવું નહીં એમ. દરરોજ સત્સંગમાં જઈને શું કરવાનું છે? દરરોજ. અને એના એ શબ્દોનું બોલો આત્માનું જ વાત કરે છે ને, આત્માના ગુણોની જ. અસંગ હવે અવિનાશી નિરંજન નિરાકાર નિર્લેપ પરમ પ્રેમાસ્પદ જ્ઞાન સ્વરૂપ અનંત જ્ઞાન, એનું એ જ કહેવાનું ને. એક વાર ગયા હોઈએ તો બરાબર છે, વર્ષે દિવસે એક વાર જવાનું. અનુમોદના આપનાર જો કોઈ મળે તો એ એટલું જ પેલા કરનાર જેટલું જ પુણ્યનું ઉપાર્જન કરે છે. પણ આ સિદ્ધાંતની કોઈની ખબર નથી, એટલે અંતરાયો ઊભા કરે છે. એટલે પેલા એ અનુમોદના આપી અને બીજા એ કહ્યું આ, એ શબ્દો પેલાના કાન ઉપર પડ્યા અને અંદર બહારનો સંયોગ મળતા જે ગાંઠો હતી એ ફૂટવા લાગી. ક્ષત્રિયની ગાંઠ હોય ને એટલે જે આ તપોભૂમિ હતી ને એ યુદ્ધભૂમિ થઈ ગઈ. અને એનું અંદર યુદ્ધ શરૂ થઈ ગયું કે પ્રધાન બેવફા નીકળ્યો, પ્રોમિસ આપેલું મને, અને બાજુના રાજા જોડે ભળી ગયો એમ. હું એકલા હાથે બધાને હરાવી શકું એવો છું હજુ પણ. એટલે અંદર એનું યુદ્ધ શરૂ થઈ ગયું. દુશ્મન બહાર નથી, યુદ્ધભૂમિ પણ બહાર નથી. એક પણ સ્પંદન અંદર જે ઊભું થાય છે એ અનંત જન્મો લાવવાનું કારણ બને છે. અને 1 કલાક જો નિષ્કંપન દશા આવે તો મોક્ષ હાજર થઈ જાય. અને એને હવે આ જ્યારે અંદર ચાલતું હતું અને પેલાઓ મહાવીર સ્વામી પાસે પહોંચી ગયા અને મહાવીર સ્વામીને પ્રશ્ન કર્યો એમ કે આ પ્રસન્નચંદ્ર જે રાજર્ષિ છે એનો પ્રાણ અત્યારે જો છૂટી જાય તો એની શું ગતિ થાય? હવે પેલાને બરાબર કાપાકૂપી ચાલતી હતી અને કાપાકૂપીમાં આની તલવાર હતી ને એ તૂટી ગઈ. મહાવીર સ્વામીએ કહ્યું કે જો આ સમયે પ્રાણ છૂટી જાય તો નરકમાં જાય. હો મોટો તપસ્વી જેના આપણે વખાણ કરીએ છીએ એ તો બહારનું જોવે ને. એટલે એકદમ સ્તબ્ધ થઈ ગયો એમ. એટલામાં ત્યાં આંતરચિત્ર બદલાઈ ગયું. પેલાની તલવાર તૂટી ગઈ એટલે એને થયું કે ક્ષત્રિયો છે ને એ એકવાર દાવ લગાવ્યો એ છોડે નહીં એમ. એટલે એને માથાનો મુગટ લઈને એના મનમાં પેલાને પ્રહાર કરો. પણ જેવો માથા ઉપર હાથ મૂક્યો તો આ તો વેરાન ભૂમિ, કેસલોચન કરેલું, એટલે ફટાક કરતો ઘાત અને એકદમ એને ભાન થઈ ગયું, એમ જાગ્રત થઈ ગયો કે ઓહો મેં તો દીક્ષા લીધી છે, હું તો દીક્ષાર્થી. અને કોનો દીક્ષાર્થી? એમ મહાવીર સ્વામીનો. હું કોનો? મહાત્મા દાદા ભગવાનનો. એકદમ જાગ્રત થઈ ગયો એમ. અને ફટાક કરતું કે અંદર જે ચક્ર આમ ચાલતું હતું ને આમ રિવર્સ લઈ લીધું એમ કે આ ન હોવું ઘટે, આ ન હોવું ઘટે, આ ન હોવું ઘટે, આ હોવું ન ઘટે. હું તો પરમ અહિંસા. કેમ? જે સ્પંદનો ઊભા થયા એ સ્પંદનોને રિવર્સમાં લઈ અને જ્યાં અતિક્રમણ થયા હતા એ બધા શું કરી નાખ્યા? પ્રતિક્રમણ કરવા લાગ્યો. હજુ અંદર ભળ્યો નથી એ ખાસ જોજો એમ.
મહાત્માઓની અંદર ગમે તેટલું ચાલે, પણ જો એ ભળે નહીં કે ન હોય મારું અને ન હોય હું શુદ્ધાત્મા અને શુદ્ધાત્માનું સ્વરૂપ અને શુદ્ધાત્માના ગુણો જોવું અને જાણવું એ મારું સ્વરૂપ છે. જ્ઞાતા દ્રષ્ટા એ મારું, અને બાકીનો બધો ભરેલો માલ અત્યારે ખાલી થઈ રહ્યો છે. એટલે ખરાબ વિચારો આવતા નથી, પણ ખરાબ વિચારો જઈ રહ્યા છે. દાદાની થિયરી છે, તાવ આવે તો તાવ આવ્યો નથી, અત્યારે તાવ એટલે ડબલ ખુશ થાવ, એમ ના ખુશ થાવ નહીં, ના હિંમત નહીં, હિંમત ડબલ કરવી જોઈએ એમ. એટલે પેલાને મૂંઝવણ હતી એટલે એને મહાવીર સ્વામીને ફરીથી પ્રશ્ન કર્યો. એના મનમાં કોઈ જગ્યાએ ભૂલ થાય છે, કાં તો મારા સાંભળવામાં એમ. એટલે પછી કે કઈ જગ્યાએ અત્યારે પ્રાણ છૂટી જાય. એટલે મહાવીર સ્વામીના મુખેથી નીકળ્યું દેવગતિ. એટલે પેલાને એકદમ પઝલ થયું. થોડીક વાર પહેલા નરક ગતિ, અને એકદમ આ થોડાક સમયના અંતરે કઈ આવી. એટલે એને અને આ તો બધા પોતાના પઝલની પોટલીઓ વિતરાગ આગળ જ ખોલે એમ. બીજા તો ક્યાં, બીજા તો કોઈ સાંભળે નહીં ને. પણ અહીંયા પ્રસન્નચંદ્ર રાજાના અધ્યવસાનું પોતે ભળે નહીં અને સ્પંદનમાં રહે તો એને અધ્યવસાન કહે છે. શું કહે છે? અધ્યવસાન. અને જો અંદર અહંકાર વિચરે તો વિચાર કહે છે, તો બંધન થઈ જાય. પણ શૂરવીર કોઈ દિવસ, અને આ તો બધા કેવા છે આપણા મહાત્માઓ, તો કેવા સિંહના સંતાન. કોના સંતાન છે? ગમે તેવા સંતાન છે, પણ બીજ કોનું છે? સિંહનું. એટલે અધ્યવસાન ગમે તેટલા સ્પાર્ક થાય, ભરેલો માલ આત્માના પ્રકાશમાં એ દેખાઈ જાય છે. આત્માના પ્રકાશમાં એ દેખાઈ જાય છે, શુદ્ધાત્માના પ્રકાશમાં. એમ શુદ્ધાત્માનો પ્રકાશ એટલે દાદા ભગવાનનો પ્રકાશ છે. અને પેલાના જોજો સપક શ્રેણી શરૂ થાય છે, અને સપક શ્રેણી જેવી શરૂ થઈ કે ફટાફટ આરોહણ શરૂ થઈ જાય છે. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, અઠાગ્રહ, દુરાગ્રહ, ખેંચ તાણ, આની ગાંઠો જેવી આમ ફૂટે કે પેલો એમાં ભળે નહીં, અને એના ઉપર જ્ઞાતા દ્રષ્ટાપણું ફોકસ કરે જાય તો એ ઇન્દ્રિયો સુધી આવતા પહેલા ત્યાં જ ડિસએપિયર થઈ જાય. વાણી સુધી પણ આવતા પહેલા ડિસએપિયર થઈ જાય. આ ભેદ વિજ્ઞાનનું આશ્ચર્ય અને અજાયબી છે. જે ભેદ વિજ્ઞાને જે ભેદ પાડી આપ્યો આ પૌદ્ગલિક અવસ્થાઓ અને પૂદગલનું, અને આ ચેતન અને ચેતનનું જ્યુરિડિક્શન, એમ એટલે ત્યાંથી જેવી આ ગાંઠો પેલી થાય, સ્પાર્ક થાય, એ ગમે તેવા અધ્યવસાનો હોય, ભયંકર હિંસાના ભલે રહ્યા તો પણ પ્રકાશને એ અડી શકે નહીં. પ્રકાશ તો ઉપરાંત એને પણ પ્રકાશિત કરે, જો આંતર જાગૃતિ હોય તો. આંતર જાગૃતિ વાળો તરત જ ગાડી રિવર્સમાં લઈ લે, સમય જાય ને એટલું જ ને, બીજું શું તારે એમ. અને એના ઉપરથી એનું આ ગુણ સ્થાપનનું આરોહણ વધવા લાગ્યું,
એટલે પેલા એ પછી આશ્ચર્યથી ત્રીજી વાર પૂછ્યું કે આ દેવગત નરક નારકી પછી દેવગતિ તો હકીકતમાં શું છે? પૂછ્યું કે અત્યારે જો પ્રસન્નચંદ્ર રાજર્ષિનો પ્રાણ શરીર છોડીને જાય જીવ તો કઈ ગતિમાં જાય? કે જે મોક્ષ સિદ્ધ ગતિમાં. પેલા એ પછી આ રહસ્ય પૂછ્યું તારે આ રહસ્ય ખુલ્લું થયું. એ કીર્તન ભક્તિ એ રહસ્ય છે, અનુભવ પછી જ ખુલ્લી થાય. આ બધું જ અક્રમ કેવું છે? અનુભવ પછી પોતાને રહસ્ય ખુલ્લું થાય તારે બધાને ખ્યાલ આવે કે કાયાની કોઈ પણ અવસ્થા હોય પણ અંદર જે ચાલી રહ્યું છે એ અંદર જે ચાલી રહ્યું છે એમાં જે ભળે નહીં અને જો છૂટો ને છૂટો રહે છૂટો ને છૂટો રહે તો એટલા ઝડપથી એ ગાંઠો એ કે છે નિર્ગંથ દશામાં આવે કે સીધો પછી કેવળ જ્ઞાન. હવે આપણે શું થાય છે કે જેવી ગાંઠ ફૂટી કે મીઠાઈ કે ગોળ ખુલ્લો મૂક્યો હોય અને માખીઓ એની આસપાસ ભમ્યા કરે એમ આપણે એ ગાંઠને અંદર વાગોળ્યા કરીએ છીએ. જેમ વાગોળીએ એમ કે છે એ ગાંઠનું જોર આપણા ભળવાને કારણે વધે. એનું કોઈ પણ જોર છે નહીં. આપણે ભળીએ. જો મનને ન્યુટ્રલ કહ્યું છે. મન કેવો નથી કહેતું, કોઈ મન કેવી નથી કહેતું, પણ મન કેવું નાન્યતરનું બળ હોય નહીં. અને તો એ ભલભલા કેવા અને કેવીને આ રગદોળી દે છે. કારણ એમાં પોતે ભળી જાય છે એટલે એનું જ બળ પેલાને મળે છે પાવર ચેતન રૂપે અને એ બળવાન થઈ જાય છે. બાકી જેવા પાવર્સ ખેંચી લે કે પેલું ન્યુટ્રલ ડિસ્ચાર્જ એ જેમ છે તેમ એક્ઝોસ્ટ ખાલી થઈ અને ત્યાં ખલાસ થઈ જાય કે છે. આને શુદ્ધ ઉપયોગ અને ઉપયોગ ઉપર ઉપયોગ કે છે. પોતે કહેવો છે હું અનંત જ્ઞાન વાળો અને હું અનંત દર્શન વાળો. એટલે જેવું આમ ગાંઠ માંથી દર્શન આમ દ્રશ્ય આવે દ્રશ્ય રૂપે કે તરત જ એલર્ટ થઈ જાય દ્રષ્ટા સ્વભાવે. હજુ મહાત્માઓ દ્રષ્ટા સ્વભાવ સુધી જ છે. આપણે ગુણલા ગઈએ છીએ માંડવામાં જે કન્યા લાયા હોઈએ એને ગોરી ગોરી કહી અને પધરાવીએ જેથી જલ્દી સાસરે રવાના થાય. પેલા લોકોને સહેજે એજિટેશનનો અવકાશ મળે નહીં. એમ આત્માના ગુણલા અને મહાત્માઓના ગુણલા અને જોડે જોડે દાદાના ગુણલા એટલે સીધી મહાનિર્જરા થાય. એમ એટલું દાદા 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 કરે જ જશે ને, અથવા ગાયા કરશે પદો અંદર. એક આમાં સિદ્ધાંત છે, અંતઃકરણને સહેજે નવરું રાખવું જોઈએ નહીં. સહેજે આ ઉપયોગ ઉપર ઉપયોગ શુદ્ધ ઉપયોગમાં રહે. ઉપયોગ માત્ર ચેતનના માટે જ વપરાય, બીજા માટે ઉપયોગ વપરાય નહીં. આપણે વ્યવહારમાં કહીએ છીએ કે ભાઈ તપેલીને નીચે ઉતારવી હોય તો સાણસીનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે એનું નામ શું છે? તપેલી. સીધા જો ઉતારવા જાઓ તો દજાડે તમને. આપણે દૂધની જરૂર છે અને જોડે તપેલીની પણ જરૂર છે. એટલે સમજરૂપી સાણસીથી આ શુદ્ધ ઉપયોગ રૂપી એને પકડવાની, દૂધ બીજામાં લેવાનું અને પછી તપેલીને બાજુમાં પિયરમાં વિદાય કરવાની.
અજ્ઞાશક્તિનું ત્યારે જોર ખસશે અને પ્રજ્ઞાનું બળ વધશે જ્યારે હું પોતે એના તરફેણમાં જાગૃતિપૂર્વક રહીશતા રહે. હવે તપેલી કહે છે મારું નામ જ તપેલી છે, પછી તમે મને વગોવો કે હું દજાડું છું. તમે જો શુદ્ધ ઉપયોગમાં ન રહો તો ભળી જાઓ, તો પેલે બાજુનું બળ વધી જાય કે છે. અને જો શૂરવીર હોય પરાક્રમવાળો તો આ ઉપયોગ ક્યાં કાચો પડ્યો, ક્યાંક કેટલીક વાર કર્મનો ફોર્સ એવો આવે કે આમ આ આંગળી હોય અને અહીંયાથી પાણીની ધાર આવતી હોય તો આમ ધીમી ધીમી ધાર હોય તો આમ સ્ટ્રેટ રહે, પણ એકદમ ધોધ આવે તો આંગળીને આમ નમાવી દે. એવો કેટલીક વાર કર્મોનો ફોર્સ આવે છે. જેવો કર્મોનો ફોર્સ આવે કે ઉપયોગ ઉપર પણ કેવું ગોઠવ્યું હોય, ઉપયોગ ઉપયોગ ઉપર ઉપયોગ એટલે કેવળ જ્ઞાન પ્રવર્તન, અને એના પરિણામ રૂપે શું આવે, કેવળ જ્ઞાન. હું અનંત જ્ઞાન વાળો છું. પોતાનું જ્ઞાન એવું અનંત છે કે બધું જ પોસિબલ છે. એને એવું લાગવું જોઈએ કે ઉપયોગ ઉપર ઉપયોગ ગોઠવી અને ગમે તેવો કર્મોનો ઉદય આવે તો પણ એક પણ સ્પંદન હાલી શકે નહીં. દાદા ભગવાનના આવો એક્સિડન્ટ થયો, બધાને ખબર છે, તો એમને કહ્યું આ પૂતગલનો એક્સિડન્ટ થયો એ ખોટ નથી, શુદ્ધ ઉપયોગ ચૂકવાય એ ખોટ. શુદ્ધ ઉપયોગની કેટલી મોટી કિંમત જ્ઞાની પુરુષને છે. એના આપણે શું છે, વારસદાર, સિંહના સંતાન. એટલે કે છે જો મહાત્માઓએ ખાસ આ આંતર જાગૃતિથી રહેવું જોઈએ કે ગમે તેવો કર્મનો ઉદય આવે, એમ ગમે તેવો આવે, એકવાર જબરજસ્ત હોય તો પણ એનું અંતઃકરણ સ્તબ્ધ થવું જોઈએ નહીં અંદરથી, એમ સ્થગિત થવું અંતઃકરણમાં. તો એ અનંત જ્ઞાનવાળો, અનંત શક્તિવાળો રહેવો જ જોઈએ. જેમ જ્ઞેયો વધુ કોમ્પ્લિકેટેડ, એમ પોતાનું જ્ઞાતાપદ વધુ ખુલ્લું થાય અને વધુ ઝળકે. એટલે ક્ષત્રિયો એ બેટલ ફિલ્ડથી ગભરાય નહીં. બેટલ ફિલ્ડ એટલે લડાઈ, એ તો મોટા મોટા વોર, યુદ્ધ હોય ને એની રાહ જોઈને બેઠા હોય. એમ આ નાની નાની લડાઈઓ આહારી છે ને હું નિરાહારી માત્ર એને જાણું છું હોય, એથી પણ આગળ. એમ જો કે આ બહુ મોટું છે. એ વખતે અળગા રહેનાર, એ મૃત્યુ વખતના અસાતાના ઉદય વખતે એની મેળે અળગો રહી શકે. પણ કહેવાનું છે વોર, એવા સંયોગો અંદર આવે તો પણ હું કેવો છું, હું અનંત જ્ઞાન, હું અનંત દર્શન વાળો છું. દર્શન ક્રિયા એ કેવળ જ્ઞાનની જનની છે. સમ્યક દર્શન જેને પ્રાપ્ત થયું, શાયિક સંકિત જેને પ્રાપ્ત થયું, એ કારણ કેવળ જ્ઞાન છે. કારણ સેવવામાં આવે એટલે કાર્ય પરિણામ રૂપે આવીને ઊભું જ રહેવાનું છે. માત્ર માણસ એ વખતે અંદરથી હાલવો જોઈએ નહીં. તો શું કરવું જોઈએ કે અંદરથી ન હાલે એવાના પડખા સેવવા જોઈએ. નહીતર તો પડોશીઓ આવીને હલાઈ જાય. આવી મુશ્કેલીઓ તો મને આવી બીજા તો આપઘાત કરે. લો એટલે પેલાને બિચારાને પોઈન્ટ આઉટ કરી આપ્યું.
ભળી જવું અંદર એ જ આપઘાત છે, આપનો ઘાત થયો. એ પોતાનું જે નિજ સ્વરૂપ છે એનો એ ભળી જાય તો શું થયું? ઘાત થયો. મનુષ્ય જન્મ મળ્યા પછી જો એ આત્મતત્વને ન પામે તો એ આત્માનો હત્યારો છે. આ જન્મ માત્ર આના માટે છે. અને દાદા ભગવાન પાસે દીક્ષા લીધા પછી જો આ પરાક્રમ ન ઉત્પન્ન થાય તો કે છે આપણે દાદાને વફાદાર નથી, મોઢું બતાવવા માટે લાયક નથી. એ ના લાયક તો ન કહેવાય, અલાયક વાપરો. કારણ કે આ બોધ બીજ કોને નાખ્યું છે? દાદા ભગવાને પરિણામ લાવશે જ, પણ પડખા એવા ના સેવવા જોઈએ, હિંમતવાળાના. કેવા? હિંમતવાળાના. અંતરાત્મા દશા એ જ પુરુષ પદ કે છે, પ્રજ્ઞા એ જ પુરુષ પદ છે. અને એ પુરુષમાંથી શું થાય? આ સમજ થકી પુરુષોત્તમ વસ્તુમાંથી પૂર્ણત્વ ઓટોમેટિક આજ્ઞાની સમજ થકી, આની સમજ થકી એ પરિણામ આવીને કે છે ઊભું રહે. એટલે સહેજ ઉપયોગ આગો પાછો થયો કે ઉપયોગ ઉપર ઉપયોગ ગોઠ્યો હોય એટલે ક્યાં કાચા પડ્યા, કેટલી ડિગ્રીએ પડ્યા, એટલે ફટાક કરતો કે પેલા ઉપયોગને આ ઉપયોગ એ જોવા જાણવા ઉપર ઉપયોગ ઉપરનો ઉપયોગ એ બરાબર પાછું સહેજ આમ ડ્રાઇવિંગ કરતી વખતે સહેજ હાલી જાય એમ એટલે પાછું ફિટ કરી દે એમ બરાબર, એમ પાછું બરાબર ફિટ કરી દે. એટલે કેવળ જ્ઞાન પ્રવર્તન પરિણામ રૂપે આવી જાય. હું અનંત જ્ઞાન વાળો છું, હું અનંત દર્શન વાળો છું. દરેકે માલ જુદો જુદો ભર્યો છે, કારણ કે દરેકનું ક્ષેત્ર કેવું છે? અલગ અલગ છે કે છે. હવે મહાત્માઓને કે જે શું નડે છે? આજ્ઞામાં જે સમભાવે નિકાલ કરવાનો છે એ સમભાવે નિકાલ આ મનની ગાંઠ જેવી ફૂટે કે એની જોડે ઉભય બંધ થયો છે. ગયા જન્મમાં જે જીવ ભાવ કર્યો, સંસાર ભાવ, એ સંસાર ભાવ કરતાની સાથે જ સક્રિય સ્વભાવી આ પૂતગલ પરમાણુઓ જે આ પ્રમાણે કર્મોના રૂપમાં ગોઠવાઈ ગયા, એ પરમાણુઓ પણ ડિસ્ચાર્જ થાય અને એની જોડે આ સંસારી ભાવ પણ ડિસ્ચાર્જ થાય. એ ભાવ જેવો બહાર નીકળ્યો કે તરત જ પરાક્રમથી એને જોવે, એને જાણે. હું જ્ઞાતા છું, જ્ઞાતા દ્રષ્ટા. બસ સિનેમાના પડદા ઉપર આગ લાગે તો પણ પડદાને કશું થાય નહીં. વરસાદ પડે તો એ પડદો ભીંજાય અને આગ લાગે તો કે જે સળગી જાય નહીં. અંદર ભલે ગમે તે થાય પણ આ અંદર જે પડદામાં જે પ્રકાશ છે, આ જે આત્મપ્રકાશ છે, એ પ્રકાશ કેવો છે કે જે અનંત જ્ઞાનવાળો, અનંત દર્શનવાળો, અનંત શક્તિવાળો છે. અવળા એ આગને એ પ્રકાશિત કરે છે. એ વરસાદને પણ શું કરે છે? પ્રકાશિત કરે છે આખો. એટલે આ પોતે અનંત જ્ઞાન વાળો છું હું, અલ્પજ્ઞ છું ને એવું નહીં. એમ આ જ્ઞાન કેવું છે? અનંત છે એમ. અને સિદ્ધ ક્ષેત્રમાં તો જુઓ ને, આખા બ્રહ્માંડના જ્ઞેયો. અત્યારે તો કયા જ્ઞેયો? અંદરના, અંતસ્કરણના.
એ અંતસ્કરણના અંદર જે આ સ્પાર્ક થાય છે એ દ્રશ્ય અને જ્ઞેય. એટલે આમ વિચાર અંદર સ્પંદન ઉઠતા પહેલાં જ પહેલાંને હોય કે આ શું છે, દ્રશ્ય છે ને જ્ઞેય છે. એટલે પેલો ઓલ રાઈટ થઈ ગયા, દ્રષ્ટા અને જ્ઞાતા. પછી ઝળકવાની અને ઝળકાવવાની એ પ્રોસેસની અંદર આવે અને પછી જ્ઞેય પ્રમાણે જ્ઞાનાકારો અને જ્ઞાનાકારો જ્ઞાનની અંદર એ પ્રકાશિત થઈ જાય છે. જાણનારો પણ જણાઈ જાય છે. એ એકદમ સેન્ટરમાં આવે એટલે કેવળ જ્ઞાન પ્રવર્તનની દશા થઈ ગઈ એની અંદર. તો અનંત જ્ઞાનવાળો છું, હું અનંત દર્શનવાળો છું, હું અનંત સુખ, હા હું અનંત શક્તિવાળો છું. જો પોતાની શક્તિ કેવી છે કે જ્યાં રિલેટિવમાં જે શક્તિ છે, દાખલા તરીકે પહેલવાન હોય, કુસ્તીમાં ભલભલાને હરાવી દે. પહેલવાન ગામાનું નામ સાંભળેલું ને, વીજળીના વેગે હરાવી દે. પણ એના છેલ્લા દિવસો તમે જોયા હોય તો શરીર ઉપર બેઠેલી માખીને એ ઉડાડી નહોતો શકતો. માખીને એ ઉડાડી શકે નહીં, બીજા આવે બોલાને એ ઉડાડી દે. એને અહીંયા જે માદળિયું પહેર્યું હતું, જે એમ માનતો હતો કે આને કારણે હું બધું જીતું છું, એ ઉતરી જ ગયું. શરીર જ એવું થઈ ગયું એની અંદર એમ આખું એમ. એટલા બધા રોગોને રિલેટિવ તમામ શક્તિઓ વિનાશી છે કે છે, એ અંતવાળી છે. ગમે તેટલી હોય એમ, એ ગમે તેવું મોટું સામ્રાજ્ય હોય, પણ આ દ્રશ્ય માત્ર દગો દે. એ જતું રહેશે, એ નહીં જાય તો આ જશે. પણ બેમાંથી એક જવાના જ કે છે. અને પોતાની જે શક્તિ છે, શક્તિ કેવી છે? હું અનંત શક્તિ, અંતવાળી નથી. પણ આપણે રિલેટિવ શક્તિઓથી જ આકર્ષીએ છીએ. કોઈનું ફિઝિકલ કોન્સ્ટિટ્યુશન સારામાં સારું જોઈએ એટલે આકર્ષિત જઈએ, એની પાછળ જ દોડીએ. તમામ જે વાણીની શક્તિઓ, મનની, આ તનની, આ બધી રિલેટિવ. અને મારી શક્તિ કેવી છે? હું અનંત શક્તિ વાળો છું. પોતાનું જે નિજ સ્વરૂપ છે, એ સ્વરૂપની જે સ્વરૂપનો દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ, દર્શન ક્રિયા અને જ્ઞાન ક્રિયા દ્રવ્યત્વ ગુણને કારણે કાયમને માટે દરેક તત્વ પોતાના સ્વભાવ ગુણોની ભજના સ્વાભાવિક રીતે જ કર્યા કરે છે. એ અનંત શક્તિને, એ સ્વસ્વરૂપ રચનાની શક્તિને અનંત શક્તિ વાળો કહેવામાં આવે છે. હું અનંત વીર્ય વાળો છું, એ શક્તિ છે. અને એ શક્તિ કેવી છે? અનંત છે. સિદ્ધ ક્ષેત્રમાં જાય તો પણ કે છે પરમાનંદના જે ઉત્પાદ વય ધ્રુવ, ધ્રુવ ઉત્પાદ વય, એ એના પરમ પારિણામિક ભાવને ભજ્યા જ કરે, ભજ્યા જ કરે. સ્વરૂપની રચના અંદર જે શક્તિના આધારે અખંડ અવિરત સ્વતંત્રપણે થયા કરે છે, એ શક્તિ કેવી છે? અનંત છે. ને એ મારી પોતાની શક્તિ છે. એટલે આ શરીરની શક્તિ નબળી પડી હોય તોય પેલો અંદરથી જોતો હોય ને જાણતો હોય કે શરીર કેવું પડ્યું છે, નબળું. અને એ જોવા જાણવાનું દર્શન ક્રિયા અને જ્ઞાન ક્રિયાની અંદર રચના આ અનંત શક્તિ દ્વારા થયા જ કરતી હોય છે. આ હું અનંત શક્તિ ધંધા પાણી કરવાની શક્તિને અનંત શક્તિ નથી કહી. એટલે આપણે છોડી દેવા એવું એ નથી. અને કોઈના કહેવાથી કોઈ છોડે એવા વૈરાગી કે વિતરાગી એ નથી. એ તો બહુ માર ખાશે
તારે બાવો એની મેળે છોડવાનો નિશ્ચય કરશે એટલે એની મેળે છૂટી જશે. હું અનંત સુખ ધામ છું. જુઓ, આ બધાનું પરિણામ શું છે? અનંત સુખ. કેવું સુખ છે? અનંત સુખ છે. દાદા ભગવાને લીધું સ્પષ્ટ વેદન હોય. કયું વેદન? સ્પષ્ટ વેદન. મહાત્માઓ કયા વેદનમાં છે? અસ્પષ્ટ વેદનમાં. અને જ્ઞાની પુરુષ કયા વેદનમાં છે? સ્પષ્ટ વેદનમાં. એથી પહેલાનું સ્ટેજ શું છે? સ્વસંવેદન. એથી પહેલાનું સ્ટેજ શું છે? કે આજ્ઞાની સમજ. આ બધાની સમજ. આ બધાની સમજ જેવી અંદર ફિટ થાય કે તરત જ વર્લ્ડને લગતી જે કંઈ ડિઝાયર છે એ બધી ફટાફટ એક ગંજી ભરેલો પેલું હોય, ગમે તેટલું પ્રેસ કરી અને રૂ ભર્યું હોય અને એક જ દિવાસળી સળગાવે એટલે એના અગ્નિમાં ફટાફટ સળગી જાય. એમ સળગવા લાગે અને સ્વસંવેદનના સ્ટેજમાં આવી જાય. હવે કે સ્પષ્ટ વેદન વાળો હોય એ ક્યારેય ભળે નહીં. એ તો એનો જ્ઞાયક સ્વભાવથી એ નિર્વેદક તરીકે એ અશાતાનો ગમે તેવો ઉદય હોય, એક્સિડન્ટનો હોય, ગમે તેવો હોય તો પણ કેવા રે? અળગાને. સ્પષ્ટ વેદન અસ્પષ્ટ વેદન વાળા દાઢ દુખતી હોય દાદા કે તો જેવો સણકો મારે ને એની જોડે હાલવા લાગે પણ પાછા ઓલરાઈટ થઈ જાય. આત્મા એ ક્યારે અશાતાને જોઈ જ નથી. પોતાનું સ્વરૂપ કેવું છે? અનંત સુખ ધામ. મોહનીય અનેક પ્રકારની હોવાથી એની સામે હું અનંત સુખ વાળો છું. હું અનંત સુખ સ્વરૂપ એવો શુદ્ધાત્મા છું. ક્યારે અસતા સ્પર્શી શકે નહીં કે છે. એટલે કે છે આત્મગુણોની ભજના વિજ્ઞાનની સમજ જેમ છે તેમ દાદા ભગવાને ખાસ કહેતા, સમજજો સમજજો. આ તો જ્ઞાન આપ્યું છે એ આઉટલાઈન છે. આવી અને મૂળ વસ્તુ સમજી જજો. તો પોતાનું આવું અનંત સુખ ધામ છે કે જ્યાં અશાતા ક્યારેય સ્પર્શી શકે નહીં. હું અનંત સુખ ધામ છું. હું અગુરુ લઘુ સ્વભાવ વાળો છું. ક્રોધ, માન, માયા, લોભ, લઘુ ગુરુ સ્વભાવ. હું કેવો છું? અલઘુ ગુરુ સ્વભાવ. અલઘુ અગુરુ. અશબ્દ બંનેમાં લાગુ પડે છે. વધે નહીં અને ઘટે નહીં. જગતની બધી વસ્તુઓ જેમ વાપરવામાં આવે એમ ઘટે અને લાવવામાં આવે એમ વધે, અને લાવનારો અધમોહ થઈ જાય, વાપરનારા તગડા થાય. વધઘટ. હું પોતે કેવો છું? ક્યારેય વધુ નહીં, ક્યારેય ઘટું નહીં. એટલે આત્મા ક્યારે વધતો નથી, ક્યારે ઘટતો નથી, જાડો થતો નથી, પાતળો થતો નથી. એ તો જેમ છે તેમ
પોતાના મૂળ સ્વરૂપ સાથે અનાદિ અનંત કાળ સુધી એમના એમ રહે છે. પણ એની સામે જે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ એ કેવા જે વધઘટ સ્વભાવવાળા છે. એટલે જેવો ક્રોધ આવવાની શરૂઆત થાય એટલે શરૂઆતમાં કેવો હોય? ઓછો હોય પછી આમ વધવા લાગે. વધતો એની જે સીમા હોય ને ટોચ સુધી પહોંચે. પછી એ જ માથે કપાળે હાથ મૂકી પાછો એનો પારો ઉતરવા લાગે. આની વૃદ્ધિના નિયમ પ્રમાણે બધું ચાલે છે. ત્યાં સુધી આવે અને પછી શું શરૂ થાય? ઓટ શરૂ. ક્રોધ આમ વધતા એટલે જેવા દેવ ભભૂકે કે દેવીએ ખસી જવું એટલે પેલોને પ્રોત્સાહન મળે નહીં. કોઈ જૂની વાવ હોય એમાં આપણે બૂમ પાડીએ કે તું આવું બોલી જ કેમ, એટલે વાવ પાછું ફરીથી બોલે તમે આવું બોલ્યા કેમ, એમાંથી પછી આગળ ચાલે એમ. એટલે કે જે સમય વર્તે સાવધાન. એ વખતે એક પાત્ર એ કેવું થઈ જવાનું? સાવધાન, એકદમ એલર્ટ થઈ જાય એમ. ટેપ વાગ્યા જ કરે છે. એમની ટેપમાં આવા પરમાણુ ભર્યા છે સળગાવનારા. પણ આપણે તો ક્રોધ પ્રૂફ, આપણને કશું અડે તો સાહેબ વિતરાગતા ખુલ્લી થશે. અને સામેનામાં પણ એનો માલ નીકળવામાં આપણે સહાયક થઈશું. એને ધર્માંગના ધર્મમાં સાથી કહેવાય એમ. પેલા એ અને એ ધર્મ એટલે પરિણામ પામે. તે પરિણામ પામે એટલે ક્રોધ, માન, માયા, લોભ આ બધા જ ધીમે ધીમે ક્ષીણ થતા કેવા થઈ જાય? નિર્મૂળ થઈ જાય. પણ આ બધા લઘુ ગુરુ સ્વભાવવાળા છે. સૌથી છેલ્લો કે જે લોભ જાય છે. ક્રોધ તો ઓળખાઈ જાય છે એટલે માણસ સામેનો માણસ સાવધાન થઈ જાય એમ. જેની એ પ્રકૃતિ હોય એની આગળ 3 દિવસ સુધી આપણે ફરકવું જ નહીં. હા, 3 દિવસ સુધી એનું બળ રહે, પછી ઓસરી જાય, પછી એ જ કયા કરે એમ કે ડૉક્ટરને બોલાવીને બીપી બંક મપાવરાવો તમે. એ ગમે તેટલું બોલે પણ આપણે અહીંયા જ પેલું કરવાનું. ભાઈ ડૉક્ટર તો હવે ના બોલાવો ને, ના બોલાવો ને. વધઘટ સ્વભાવના છે. કેવા છે? લોભ પણ. અને અહંકાર કેવો છે? આંધળો છે. એટલે ક્રોધાંગ. ક્રોધમાં કેવો થઈ જાય? ક્રોધાંધ, અંધ થઈ જાય. એટલે એનું ભાન રહે નહીં કે હું કોની આગળ શું. પણ ભરેલો માલ છે મહાત્માઓ માટે. મહાત્મા માટે કેવો છે? તે મહાત્મા આવો માલ ભરતા હશે? ભરે આવો માલ? આ તો કહે અક્રમની લોટરી લાગી એટલે ફાવી જાય. હા, ને બીજું દ્રવ્ય કશું કરી શકતું નથી. બંને વચ્ચે આત્યંતિક અભાવ વર્તે છે. કેવો? આત્યંતિક અભાવ. એટલે લોખંડ હોય ને સોનું હોય તો આત્યંતિક અભાવ છે. આના ગુણધર્મો જુદા અને આના ગુણધર્મો જવા એમ. આત્યંતિક અભાવ છે એમાં. આથી પણ આગળ છે અગુરુ લઘુ સ્વભાવ. એક જ દ્રવ્યની અંદર અનંત ગુણો રહેલા છે. કેટલા રહ્યા છે?
અનંત ગુણ એક એક દ્રવ્યમાં. આત્મપ્રદેશમાં એક એક આત્મપ્રદેશમાં એવી અનંત શક્તિ છે કે આખા બ્રહ્માંડને પ્રકાશિત કરે, પોતાની શક્તિ. આવા જે અનંત જે ગુણો રહ્યા છે એમાંનો એક ગુણ આ અગુરુ લઘુ સ્વભાવને કારણે બીજા ગુણને કશું જ કરી શકતો નથી. આની કરી શકે નહીં. હરીફાઈમાં પેલો કે હું આગળ જતો રહું એવું નહીં. અવળા સાહચાર્યથી કામ કરે છે. કેવું? સાહચાર્ય એટલે એકબીજાને સહાયક થઈને કામ કરે છે. એટલે દર્શન ગુણ હોય એ જ્ઞાન ગુણને શું થાય? સહાયક થાય, પણ હાનિ કરે નહીં. અગુરુ લઘુ સ્વભાવ દરેક દ્રવ્યની અંદર જે અનંત ગુણો રહેલા છે એ ગુણોની સ્વતંત્રતાને પણ અકબંધ ટકાવી રાખે છે. એટલું જ નહીં, એથી આગળ અગુરુ લઘુ સ્વભાવ પ્રત્યેક પર્યાયની સ્વતંત્રતાને પણ એ જ ટકાવી રાખે છે. એટલે અત્યારે જે પર્યાય જો વ્યય, ઉત્પાદ અને ધ્રુવ, અહીંયા આપણે આવ્યા એ પહેલા જે જ્ઞાનની પર્યાય હતી, સમજણની, જેની જેટલી કક્ષાની એ અવસ્થાનો એક જ સમયમાં ઉત્પાદ હોય ધ્રુવ થાય છે. એક જ સમયમાં, સમય ભેદ નથી. તો જેવો એનો વ્યય થયો અને કેવળ જ્ઞાનની નજીકની પર્યાયનો ઉત્પાદ થયો અને જ્ઞાન અંદર કેવું આવ્યું? ધ્રુવ આવ્યું. જ્ઞાન લો અથવા ચેતન લો કે આત્મા લો એમ. એટલે આ દાગીનાનો વ્યય થયો, આ દાગીનાનો ઉત્પાદ થયો અને સોનું બંનેમાં કેવું આવ્યું? ધ્રુવ કોમન આવ્યું. એમ જ્ઞાન કોમન, આ પેલી અવસ્થાનો પર્યાયનો વ્યય જો આ ન થતું હોત તો અજ્ઞાની અજ્ઞાન જ રહે. એ કોઈ દિવસ જ્ઞાની થઈ શકત નહીં. રોગી જ રહે, કોઈ દિવસ નિરોગી થઈ શકત. અને નાનું જન્મેલું છોકરું નાનું જ રહે. રમાડનારાએ પણ એવડાને બધા થાકી જાત સાહેબ. આ જો પરિવર્તન ઉત્પાદ હોય, ધ્રુવ ન હોત તો બધા શું થાત? લોટ જ રહેત, રોટલી થાત જ નહીં, ફાક્યા જ કરો. પણ આ જો અવસ્થા માત્ર કુદરતી રચના છે. હવે આ બધાને ટકાવી રાખનાર જે ગુણ છે ને એ અગુરુ લઘુ સ્વભાવ છે સાહેબ. હોસ્ટમાં જેવો ટંકોત્કીર્ણ એવો જ આ અગુરુ લઘુ સ્વભાવ છે. આની વૃદ્ધિ એટલું બધું આ નેચરમાં રિધેમેટિક થાય છે કે 55 વર્ષ થાય એટલે કાં તો તાલ પડે કાં તો વાળ દોડા થાય. તે ન થાય. જ્યારે જેની જરૂરિયાત હોય 18 વર્ષે એકદમ, કારણ કે એ વખત જરૂરિયાત છે, નહીંતર પેલો સિલેક્શનમાં 0 માર્ક્સ આપી દે. પછી જરૂર નથી, પછી આકર્ષણની જરૂર નથી. શાની જરૂર છે? વિકર્ષણની. એટલે છોડી દે બધા, જવા દો. આ ગાડી ઓક્ટોય નાકાવાળા કહે છે કે આ ગાડીને રોકવા જેવી, કારણ કે એમાંથી કશો માલ નીકળે એવો નથી. એટલે આપણે છૂટા. નેચર તમે જુઓ એમ બહુ અદ્ભુત કામ કરી રહી છે. એમ અગુરુ લઘુ સ્વભાવ ને કારણે કુદરતનું આખું આ પ્લાનિંગ એજ ઇટ ઇઝ ટકી રહ્યું છે. પર્યાય સ્વતંત્ર છે સાહેબ. એક પર્યાય બીજી પર્યાયનો ઉત્પાદક થઈ શકતું નથી. કહો
જો એ થઈ જાય તો એ સુપિરિયર ગણાય. જે પર્યાયનો વ્યય થયો એ વ્યય થતી પર્યાય ઉત્પાદ થતી પર્યાયનું કઈ રીતે કારણ બની શકે? કારણ બને તો સુપિરિયર થઈ જાય તો અજ્ઞાન પર્યાય જોરદાર ગણાય. તો જો આ રીતે દ્રવ્ય ગુણ અને પર્યાય આવશે આગળ. ચાલો બરાબર. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.